નમસ્તે મિત્રો, આજે આપને જાણ છે કે વિશ્વ પુસ્તક દિન છે, જે નિમિત્તે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું। આપને સૌને જાણ હશે કે આપ હંમેશા રોજના 60-70 વિચારોના તુમુલમાં ફસાયેલા હો છો અને ઘણીવાર આપણને કંઈ પણ સૂઝ નથી પડતી। તો આ વિશે જો તમારે વધારે જાણવું હોય, આમાંથી કેવી રીતે મુક્ત થઈને સારી કલ્પનાઓને સારા વિચારોનું સંવર્ધન કરવું જોઈએ, તે માટે શું કરવું જોઈએ, તો એના વિશે મેં પુસ્તકમાં ખૂબ જ ધ્યાનપૂર્વક અને ઊંડાણપૂર્વક લખ્યું છે અને આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, માનસશાસ્ત્રીય અને ધાર્મિક બધા ઉત્તમ વિચાર પ્રેરક પુસ્તકોના આધારે મેં એ સમજાવવા પ્રયત્ન કર્યો છે કે આપણા આવા વિચાર દોષોમાંથી આપણે મુક્ત થઈ શકીએ અને એના ઉત્તમ ઉપાયો છે। જો આપણે આ પ્રમાણે કરવા ઈચ્છતા હોઈએ અને તમને પણ એમ લાગે કે આ વાત બહુ મહત્ત્વની છે અને આપણા જીવનમાં પાયાના પરિવર્તન લાવી શકે એમ છે, તો મારું આપને આમંત્રણ છે, આપ સૌ મિત્રો આ પુસ્તક પ્રાપ્ત કરીને વાંચવા પ્રયાસ કરશો તો હું તમને ખાતરી આપું છું કે તમને એમાંથી કંઈક ને કંઈક તો નવું જળશે જ ને તમારું જીવન સુધરશે, એવી મારી શુભેચ્છાઓ। આભાર।